હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જેમ મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારું બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આજ તો અમે લોકો 7:30 વાગ્યાના હું તક્ષ બે ઉઠી ગયા છીએ, કેમ કે તક્ષ છે ને સવાર કાલે અમે બરફ ગોળો ખાવા ગયા ને તો ત્યાં જ રસ્તામાં આવતા સૂઈ ગયો હતો. એટલે જો એ ટાઈમે સૂઈ ગયો હોય ને તો સવાર ઉઠી જાય ટાઈમે. તો એ ઉઠ્યો ને એટલે એની સાથે સાથે હું બી ઉઠી ગઈ. તો હવે ઉઠીને બેઠા છીએ. અત્યારે વાગવામાં થઈ ગયા છે 8 અને 8 વાગે હવે હું વિડીયો એડિટિંગ કરું છું. કાલે અમે જે બરફગોળો ખાધો, પછી મેં જે બાધા કરી અને જે સ્વિમિંગ પુલ ઘરે બનાવીને પેલી મસ્તી કરી, એ બધો મસ્ત વિડીયો કાલનો હતો, એ આવી ગયો છે. જો ના જોયો હોય તો આ વિડીયો જોઈને પછી એ વિડીયો બી જોતા હો છો. આજે જવાનું છે પપ્પાના થોડા અમુક ડોક્યુમેન્ટનું હજુ કામ બાકી છે, જેમાં મારી સહીની જરૂર છે. તો હું આવી છું. તો હવે એવો પ્લાન કર્યો છે, કદાચ હજુ ભાઈ સૂવે છે, ઉઠે એટલે ખબર પડે કે પ્લાન તો કર્યો છે કે તું આવી છે તો પતાવી નાખીએ. તો હવે જોઈએ કેમનું થાય છે. જોતા રહેજો, એન્ડ સુધી મજા આવશે. એ બી વિરમગામ જવાનું થશે અગર કામ કરવા જવાનું હશે પપ્પાનું. તો શું બેસી જાય બેટું, ટોય રમો થોડી વાર. ટોય અમે અહીંયા મસ્ત મજાના તૈયાર થઈ ગયા હતા, પણ પછી કેવું છે પ્લાનમાં આખો ચેન્જ આવ્યો છે. ભાઈ એક કાગળિયું થોડું પ્રોપર નહીં મળી રહ્યું, તો એ કહે છે કે પહેલાં હું જોઈન કરું, જો થઈ જાય ને તો પછી અમને બોલાવશે એમ 1-2 દિવસમાં કેવી રીતે. તો એ ગયો છે અને અહીંયા બસ સ્ટેન્ડે બી થોડું ઘણું કામ થઈ જાય એવું છે અમારા ગામમાં. તો કે ગરમીમાં જવું નહીં એમ, તો સારું થયું. જો હવે અમે શું કરીએ છીએ ખબર નથી, આગળ જોતા રહેજો. કીની છે, આ મમ્મી છે અને અમે આજ બનાવી છે દાળ ઢોકળી. આમાં છે દહીં મસ્ત ઘરે બનાવેલું, આ ઢોકળીની ભાખરી. આજ તો ભાઈએ કરે છે કામથી કાગળિયાના. મેં સવારે અમે જવાના હતા જે બંધ રાખ્યું ને કામ ભૈલાએ પૂરું કર્યું નહીં મમ્મી? તો એટલે પહેલો એ કરે છે. તો અમે બધા હવે ભાઈ આવે છે એટલે જમવા બેસું. મસ્ત મસ્ત દાળ ઢોકળી. કાલે જો કે અહીંયાની દાળ ઢોકળી બહુ ગમે, થોડીક ગળી હોય એટલા માટે. તો ચલો આજે તો દાળ ઢોકળીનો પ્રોગ્રામ. સાંજે બનાવવાના છે દહીં વડા, તો પલાળીને રાખ્યું છે. ગાઈસ મસ્ત મજાનું ખાઈ પીને અહીંયા તક્ષ ને હું 2 જણા રમીએ છીએ, અને મમ્મી અને ભાભી 2 જણા કામ બામ કચરા પોતા બધું થઈ ગયું છે. આ 2 જણા અહીંયા વાસણ ઘસે છે. દેખાય જાળી બંધ છે કેમ કે તક્ષ ભાગી જાય છે ને બહાર, એટલે આટલી ગરમીમાં બપોરના કેટલા વાગ્યા છે ખબર છે ને, અને અત્યારે બી બહાર જવું હોય. જો વાગ્યા છે 1:15. હવે 1:15 વાગે ગરમીમાં ક્યાં બહાર જવાનું હોય, તો એસી કરી સૂઈ જવાનું. ગઈ જેટલી ગરમી લાગે ને અહીંયા તો એમ કેવું ખાઓ ને ઊંઘો, ખાધા પછી એવી ઊંઘવાનું મન થાય, સૂઈ જ જઈએ એમ. સાંજે એક મસ્ત ગેમ રમવાના છીએ, વિડીયો એમ સુધી મજા આવવાની છે. એકદમ કોમેડી એમ. જો ગાઈઝ અમે તો બધા હતા અંધારું કરીને, અને હવે ફૂમતાજી જોવાની વાતો ચાલે છે અહીંયા. કોણ કોણ ફૂમતાજી જોવે છે કોમેન્ટ કરજો. આમાં મમ્મી જોવે છે ફૂમતાજી છે જી, હા એ રેજો. અને અમારી કીની અને અમારા હર્ષ બી જોવે, પણ હર્ષનું રેગ્યુલર નક્કી નહીં, પણ મમ્મી ને કીની તો એકબીજાને કઈ જોવે કે એપિસોડ આવી ગયો, નવો ભાગ આવી ગયો એમ કરીને. ચલો તાર આપણે હવે થોડી વાર એસી બેસી કર્યું છે, પડ્યા ખાધું ને ઊંઘી ઉઠીને ખાસું ઊંઘશું. ચાલો સુઈ જઈએ. ગઈ આજે બનાવવા છે દહીં વડા. તો દહીં વડા માટે જો અમે અહીંયા દાળ પલાળી દીધી હતી, અહીંયા અમે ક્રશ કરવાનું ચાલુ કરી દીધું છે. તો દહીં વડાનો પ્રોગ્રામ છે આજે. તો આજે મસ્ત મસ્ત દહીં વડા બનાવશું. મમ્મીએ છે જો પાછું જે અમે મમ્મી અરે મમ્મી અમે બનાવી. હવે મમ્મી કટિંગ ને એવું કર્યું, હવે સીવા બેસવાની ને એવી તૈયારી કરે છે. હજુ અમારે ગેમ બી રમવી છે ગઈ, મસ્ત ગેમ આવવાની છે. વિડીયો જોતા રહેજો, મજા આવશે. આ ક્રશ કરવાનું ને એવું બધું પતે ને પછી અમે ગેમ રમશું. ચા નાસ્તો ને એવું મસ્ત કરી લીધો, અને હવે આ પીસવા માંડ્યા છીએ એટલે પછી ગેમ બેમ કરીએ તો વચ્ચે ટાઈમ બગડે ને તો મોડું ના થઈ જાય. ચલો હાય ગાઈસ, તો આજે અમે બધા છે ને ગેમ રમીએ છીએ. તો ચલો બધા હાય કહી દો. હાય. અમે ગેમ રમીએ છીએ હેલ્મેટ વાળી. કોણે કોણે આ ગેમ રમેલી છે કહેજો. હવે અમે આ દીકુને બેસાડી દીધો છે ને અમે 3 જણા ઉભા છીએ. જોઈએ છે દીકુ કેટલી બોટલો ખાય છે. ચલો ચાલુ કરીએ છીએ. હો કોને માર્યું કહેજે. ખોટું તમે નામ બોલવાનું. કોણ એમ? મારું નામ ખબર છે અપેક્ષા. પિયા કહેજે, કાફી કહેજે. હો ના આવડે તો. ખોટું હતું, પીની હતી. અપેક્ષા કરું ચાલુ. હા દીકુડો ખોટું, કાન્યો ખોટું.
કાલ્યો બે વાર મારી ગોડા દેવો પકડાઈ ગયો ને સાચું હતું એ આખો ભાઈ દીકુ ખોટું દીકુડો એટલે દોસ્તી મારે એને ખબર પડી જ જાય કાનો એકબીજાની ખબર પડી જ જાય દીકુ અપક્ષપિયા એ આનો ચોઈસ કિન્ની કાકી કટો દીકુ અપક્ષપિયા દસ કોટી ખાધી દીકુ किन्ने काकी કટો अपेक्षा की हाँ કરો ચાલો કિની દીકો यार जोर में हाथ कम बैक થઈ ગયું બેક હાઈ જવાનું કિન્ની કાકી કિન્ની કાકી અપેક્ષા की કટો કાનો अपेक्षा की किन्नी काकी अपेक्षा की कानो પડી જાય તારું દીકુ ખોટું આટલું ધીમો દીકો 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 ક્યાંથી આવ્યો किन्नी काकी કટો अपेक्षा की खोटुं किन्नी काकी કટો દીકુ આ જોઈ ગયો એટલે હા કહો નામ ચાલો આપણે પેલી બીજી ગેમ રમી લઈએ કરું છે દીકો હા, હા. હું કહેતો તો એ વાળી ગાઈઝ અમે બધાએ રમી લીધી છે ગેમ કેવી મજા આવી નહીં હા, મજા આવી. મસ્ત મજા આવી ગઈ રોજ મસ્ત અમે ચારે જણા ગેમ રમશું તો વિડીયો જોતા રહેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તમે બધા જોજો કાલ વિડીયો કેવી ગેમ રમે ને કોણ સાચું બોલતું હતું કોણ બોલતું હતું હે ને કોણ મારતું તું હા લાઈટ જતી રહી ખાલી આપણે તો લાઈટે નહીં ચાલુ કરી અમે તો ગેમ રમવામાં એટલા જતી રહી લાઈટ ગેમ રમવામાં એટલા ઉતાવળ થઈ ગયા કે લાઈટે નહીં ચાલુ કરી ચલો અમે એક બીજી ગેમ રમીએ છીએ કાલે મૂકશું પણ આજે રમી લઈએ જોડે જોડે નહીં ચલો અહીંયા પછી બધાએ બહાર બેસીને મસ્ત રીલ્સ બનાવી તો એ રીલ્સ આવશે મારા ઇન્સ્ટાગ્રામમાં તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં અને મસ્ત રીલ્સ જોવાનું ભૂલતા નહીં એનું નામ છે ફેશનિસ્ટા અપેક્ષા જો ગાઈઝ અમે ગેમ બેમ રમીને બધા પાછા બેસવા આવી ગયા છીએ અહીંયા અને બેઠા છીએ ખાટલામાં હવે જેટલા વાગ્યા સુધી બેસી એટલા વાગ્યા સુધી ખરા કાલ તો 8 વાગ્યા સુધી બેઠા તમે મોડું થઈ નહીં કે નહીં કાલ પરમ દિવસે હા પરમ દિવસે 8 વાગ્યા સુધી બેહી રહ્યા અમે કાલે તે પેલા વોટર પાર્કમાં બેહી રહ્યા હતા મોડા સુધી પાણીમાં દીકુ જો પડ્યો વિડીયોમાં આવી જીવ પડ્યો દીકુ પડ્યો થઈ ગયું અલા એ એ ભાગેલા સ્કેટિંગ બેન ક્રિકેટ રમતો તો હા બાકી તમારી થાય
દહીં વડાનું બેટર તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં થોડુંક જીરું શેકી લીધું, અહીંયા તેલ બી મૂકી દીધું છે. આ દહીં રેડી થઈ ગયું છે. અહીંયા શું કહેવાય, આ હિંગ અને મીઠું નાખીને પાણી બી રેડી છે. એકવાર હલાવીને પછી તળીને આમાં મૂકવાના. અને આની અંદર જીરું નાખ્યું છે, મીઠું નાખવાનું બાકી. ગાઈ જો આમાં દહીં વડા બની ગયા છે મસ્ત. કેવા મસ્ત લાગે છે જોવામાં. તો જો આ ભાભીએ ખાય છે, કેવા કે નહીં? મસ્ત મસ્ત છે. બસ તારે ચલો ખાઈએ દહીં વડા. આજે તો દહીં વડાનો પ્રોગ્રામ છે. ચલો બધા દહીં વડા ખાવા. જો ગાઈઝ અમે તો ગુલ્ફીની પાર્ટી કરીએ છીએ. દીકો કોનની પાર્ટી કરે ને અમે બધા ગુલ્ફી ખાઈશું. ચલો ગુલ્ફી ખાવા. જા બે કંઈક કામ કરે છે અને અમે ખાઈશું ગુલ્ફી. ચલો બધા ગુલ્ફી ખાવા બાર પવનમાં બેઠા બેઠા. જો વાગવામાં થઈ ગયા છે 11 અને હજુ બધા બહાર બેઠા છે. પણ તક્ષને ઊંઘ આવી હતી તો હું હવે અહીં અંદર, બધા ભાઈ બસ રસ્તામાં છે, આવે છે. કઈ રાહ જોવે છે કે ભાઈ આવી જાય ને પછી જઈએ. એમ બેઠા છીએ ત્યાં સુધી બાજુવાળા ભાભી ને કીની ને મમ્મી ને બધા. તો અમે હવે તક્ષને જો ઊંઘ આવી છે પણ ઊંઘતા ઊંઘતા તોફાન તો ચાલો જ. ચાલો બેટા હાલા કરવાની છે તો હવે એને સુવડાવી દઈ. ચલો હવે આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. તમને ગેમ ને બધું કેવું લાગ્યું કોમેન્ટ કરતા જજો. નેક્સ્ટ તમારે કઈ ગેમ જોઈએ છે એ બી કોમેન્ટ કરજો, એટલે અમને મસ્ત મસ્ત ગેમ રમવાની ખબર પડે. ચલો લેટ્સ ગો ગાઈઝ. સુઈ જઈએ હવે. કાલે સવારે મસ્ત મજાના ફ્રેશ મૂડ સાથે, એક નવા મોટિવેશન વિડીયો સાથે, નવા કોમેડી વિડીયો સાથે, નવા ફની વિડીયો સાથે કાલે મળશું. બાય બાય ગાઈઝ. ત્યાં સુધી તમારી પેરી પેરી અપેક્ષા. ભવાઈ જઈએ મને. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.